વડોદરાના કોયલી પાસે આવેલ ઓમકાર ફ્લેટમાં રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યાના સમાચાર મળી રહ્યા છે. ઘરે કોઈ ના હોવાના સમયે ગળે ફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘરેથી મમ્મીને બોલતા હતા, એમનો કોલ આવ્યો મમ્મીનો કે ઘરે ભાઈ ફોન ઉઠાવતો નથી, તું ઘરે જા ફટાફટ. હું તો હા વાંધો નહીં, હું ઘરે જાઉં છું. ઘરે 2 વાગે ફોન આવ્યો મારામાં, તો હું ઘરે ત્યાંથી કંપનીમાં 2 વાગે નીકળી ગયો. તો બેન 15 તો 10 અહીં આગળ આવી ગયેલો ફ્લેટમાં. તો ચાવી મારી ઘરની મારી જોડે હતી, તો મેં દરવાજો ખોલીને જોયો તો એ ઘર અમે વાત કર્યો હતો એવું કંઈ લાગતું હતું મને. કેમ કે જ્યારે અમારે ફર્સ્ટ ટાઈમ જે પ્રોબ્લેમ થયેલી આઈ થિંક 4-5-6 મહિના પહેલાં, તો એમાં એવું થયેલું જે છોકરીઓને અફેર હતો બરાબર. તો એમાં એના ઘરના ખિલાફ હતા કે ના અમારે એ છોકરા જોડે નહીં કરાવવાનું. તો મમ્મીના રિલેશનથી આવેલી અહીંયા કે ના છોકરીને દત્તક લઈશું, પણ છોકરો અમારી જોડે રહેતો નહોતો, મારા કાકાના ઘરે રહેતો હતો. તો છોકરી અમારી જોડે રહેતી હતી. તો 6-7 મહિના જેવું થઈ ગયું ઘરે આવતા. તો છોકરી અમારી જોડે રહેતી હતી 6-7 મહિનાથી. પછી અમે અહીંથી ઓમકારમાંથી ઘરે પામોલ અમારું બોરસદ ઘર છે અને ત્યાં ગયા હતા પામોલ. તો મમ્મી ક્લાસમાં સીવણ ક્લાસમાં કરતી રહી 10:30, અને મારા પપ્પા ઘર કામ કરતા હતા પાછળ, એમનું પાઇપનું કામ હતું. તો પાઇપનું કામ કરતા ઘરમાં છોકરી પોતું મારતી હતી. તો તેના છોકરીના બાપ જીતુભાઈ પટેલ અને બીજો કોઈ રબારી હતો એમની જોડે, બીજા અંદર 3 ગુંડા હશે એવું કંઈ હશે. બ્લેક ગાડી હતી આખી, નંબર પ્લેટ વગેરે ગાડી હતી. તો પપ્પાએ છોકરીને જરા ઘરમાં લાવી 2 જણા પપ્પાને એમની જોડે આવેલો જે ગુંડો જ હતો ઘરમાં આવ્યો. ઘરમાં આવીને છોકરીને ડાયરેક્ટ મોં દબાવીને લઈ ગયા. તો બી છોકરીએ બૂમ પાડી અને પપ્પાને બોલાયા. તો પપ્પાએ બી ખેંચમ ખેંચ કરી. અને એવા 3-4 જણા હતા, ગુંડા જ હતા. તો ખાલી પપ્પાને બી ફેંટ ઉગાવી. પપ્પાને આઈ થિંક 3-4 જગ્યાએ માર લીધેલું એમને. તો એમને બી ગાળ વાગેલા હતા. તો નોર્મલ અંદર છોડી દીધા. બીજું કે છોકરીને અંદર ઉઠાવીને ગાડી મારી મેલી. તો અમે મમ્મી પપ્પાએ બીજા કોન્ટેક્ટથી બીજા એમાં ફોન કર્યો મમ્મીના. તો મમ્મી ડાયરેક્ટ પોલીસ સ્ટેશન અડી ગઈ. પોલીસ સ્ટેશનમાં ગયા. પોલીસ સ્ટેશનમાં બોરસદ પોલીસ સ્ટેશન રૂરલ. તો ત્યાં ગયા, પોલીસ સ્ટેશનમાં ગયા. તો તેના જે પીએસઆઈ હતા મેડમને વાત કરી મમ્મીએ. તો મમ્મીને ત્યાં બિહાડી રાખી. સવારે સાહેબ 8 વાગ્યાથી લઈ 11 વાગ્યાથી લઈ સાંજે 11 વાગ્યા 12 વાગ્યા લગી 12:30 વાગ્યા ત્યાં સુધી અમારે કોઈ જવાબ ના મળ્યો. અમે અરજી લખવાનું કીધું તો ના કે અરજી લખવા પૂરતું લખી અમારા જવાબ ના લખ્યા અમને, અને જબરદસ્તી સહી કરાવી મારી પાસે. અને જે અમારે જે લખાવાનું હતું એ બધું ના લખ્યું, એમને જે લખાવ્યું એમની રીતે લખાવી દીધું. અને તો છોકરીને બી પોલીસ વાળાને બી ખબર હતી કે છોકરી આ જગ્યાએ છે, આ છોકરી આ શિફ્ટ થઈ ગઈ છે, આ માણસો અંદર મૂકેલા હતા. બધું પોલીસ સ્ટેશન મળેલું સાહેબ, બધું આખું પોલીસ સ્ટેશન મળેલું હતું. અત્યારનો જે મેન ગુંડો છે પપ્પુ રબારી, એ બી એની મેં સામેલ હતો. એને બી પૈસા ખવડાવી દીધેલા હતા. તો એ બી અમને ડાયરેક્ટ કોન્ટેક્ટ પોલીસ સ્ટેશનમાં આવેલો રાતે 11:30 વાગે આવ્યો અંદર. તો પીએસઆઈ જોડે વાગે વાત કરતો હતો. તો મમ્મી ત્યાં બેઠેલી. તો મમ્મીને કે તમે પામોલના છો? તો મમ્મી કીધું હા હું પામોલની છું. તો પપ્પાને પૂછ્યું તમે પામોલ? હા પામોલના છો. શું પ્રોબ્લેમ છે? તો કીધું મમ્મી કે આવો પ્રોબ્લેમ છે. તો પપ્પુ એમને એવું કીધું કે મારી ઓફિસ પર આવી જશો તમે, હું તમને સોલ્વ કરી આવીશ કેસ. તો અમે રાતે ત્યાંથી પોલીસ સ્ટેશનમાં કંઈ કાર્યવાહી કરીને એમને કોઈ કેસ બી ના લખ્યો, અરજી બી ના લખી, જે આમાં લખવાનું જે કોઈ લખ્યું નહીં. કેમના રીતે લખીને મારી જો વસ્તી સંચારી મળી સહી કરાવીને ડાયરેક્ટ પછી અમે પપ્પુ રબારી જોડે ઓફિસે ગયા. તો પપ્પુ રબારી એવું કહેશું તમને છોકરી 15 મિનિટમાં લાવી આવો. તો મિનિંગ એ થયો ને કે એને મારી માણસને ખબર છે કે છોકરી અહીંથી ગાયબ થઈ ગઈ છે, આ છોકરી એની જોડે જ છે. તો એ પપ્પુ રબારી અમને કીધું એ ટેન્શન ના લેશો, અમે તમારી જોડે પૈસા નહીં લઈએ. સામેવાળા પાર્ટી જોડે એના પપ્પા જોડે પૈસા અમે ફળાવી. આઈ થિંક એને પૈસા લીધેલા જ છે, 15 લાખ 20 લાખ રૂપિયા જેવું કંઈ લીધેલું છે. પણ પોલીસ વાળાને બી પૈસા ખવડાવી દીધેલા. પોલીસ વાળા પૈસા ખાઈને અમારું કાર્ય કર્યું એટલે આઘાતના લીધે આત્મહત્યા. એના લીધે આઘાતના લીધે. અને બીજું કે હવે 3-4 દિવસ પહેલા એનો ભાઈ ફ્રેન્ડ છે કોઈ, નામ તો મને બી ખ્યાલ નહીં, તે એની આજુબાજુ રહી છે. તેને ફોન પર વાત કરતો હતો મારા ભાઈ વિડીયો કોલ પર. તો છોકરીનો ફેસ બતાવ્યો હશે. તો છોકરીએ જોયો કે ઉર્વેશનો ફોન ચાલુ છે. તો છોકરીએ કીધું કે શું મેં અમુક જોયું હતું. કેમ કે એના પપ્પાએ એટલું ટોર્ચર ભાઈ છોકરી કર્યું, તો છોકરા બાજુ કંઈ બોલવા રાજી નથી છોકરી. બાકી છોકરી ઘેરથી ઉપાડી ગયા ત્યાં ચંપલ હતા તેને જબરદસ્તી ઉપાડી એના ડોક્યુમેન્ટ બી અમારી જોડે હતા, ચંપલ બી, છોકરી લડી બી છે, બધું આંખ નીચે નંબર પ્લેટ ગાડી લાવ્યા હતા હું ફ્રેન્ડ લઈ ગયા. એટલે પૂરેપૂરી ગુંડાગર્દીનું પ્લાનિંગ હતું.